इन्नल्लज़ीन क़ालू रब्बुना अल्लाहु सुम्मा इस्तक़ामू ततनज़्ज़लु। મુસ્લિમોના પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ થઈ ગઈ છે। એક માસ સુધી રોજા રાખી અલ્લાહની ઇબાદત કર્યા બાદ આજ રોજ ઉત્સાહ સાથે રમઝાન ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચના ઐતિહાસિક ઈદગાહ મેદાન પર ઈદની નમાઝનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી હતી અને એકમેકને ઈદના પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી। એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। રાજ્ય અને દેશમાં શાંતિ જળવાઈ રહે અને દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી મુસ્લિમ આગેવાનો દ્વારા અલ્લાહ તાલાને બંદગી ગુજારવામાં આવી હતી। ईद की खूब खूब मुबारकबाद भरूच ईदगाह ट्रस्ट की जानिब से दे रहा हूँ और यही दुआ कर रहे हैं हम सब मिलकर के कि अल्लाह तबारक व ताला हमारे भरूच शहर को हमेशा शांति वाला, हमारे सूबे गुजरात को शांति वाला, हमारे मुल्क हिंदुस्तान को हमेशा अमन व अमान वाला देश रखे, भाईचारा रखे और हमारा देश हमेशा आगे बढ़ता रहे। आज के इस मुकद्दस और बाबरकत दिन में यही हम दुआ करते हैं कि हमारा देश आगे बढ़ता रहे और हर कौम मिलजुल कर रहे और प्यार का पैगाम दुनिया को देते रहे। यही दुआओं के साथ इख्तिताम करता हूँ।